હર હર મહાદેવ. તો ચાલો આજે આપણે જાણીએ કે શ્રાવણ મહિનામાં સોમવારે કરાતા વ્રત. ભારત તહેવારોનો દેશ ગણાય છે. અહીં દરેક વ્રત કે તહેવારો વાર, તિથિ અને સ્થિતિને અનુકૂળ હોય છે. હાલ વ્રત અને તહેવારોનો રાજા શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ 12 માસમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. તેમાં ખાસ કરીને શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે. ઋષિમુનિઓ કહે છે કે ભગવાન શંકરને સોમવારનો દિવસ અતિ પ્રિય છે. કહેવાય છે કે તમારાથી આખો શ્રાવણ માસ પાળી ન શકાય તો શ્રાવણના સોમવાર કરવાથી આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે. આ પવિત્ર માસમાં સોમવારનું અન્ય બીજી રીતે પણ ખૂબ જ મહત્વ છે. સોમવારના દિવસે ઘણા વ્રતો કરવામાં આવે છે, જેમ કે 16 સોમવારનું વ્રત. શ્રાવણના પ્રથમ સોમવારથી આવનાર સતત 16 સોમવાર સુધી મહિલાઓ આ વ્રત રાખે છે. આ વ્રત કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી હોવાનું મનાય છે. સાકરીય સોમવાર. પ્રથમ સોમવારથી આ વ્રત કરાય છે. આમાં 100 ગ્રામ સાકરના એક સરખા ભાગ કરી વ્રત લેનારે પહેલો ભાગ મહાદેવને, બીજો રમતા બાળકોને, ત્રીજો પોતે અને ચોથો નદીને અપાય છે. ભાખરીયો સોમવાર. આ વ્રત પણ શ્રાવણના પહેલા સોમવારથી કરવામાં આવે છે. આ વ્રત કરનારે 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં મહાદેવને બીલીપત્ર ચડાવવામાં આવે છે. ઉપરાંત મહાદેવને ભાખરીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. વ્રત કરનાર ભાખરીના બનાવેલા લાડુનું એકટાણું કરે છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ઊભો સોમવાર. આ સોમવાર રહેનારે સવારથી સૂર્યાસ્ત સુધી ઊભા રહીને તથા શિવ ભક્તિ કરીને દિવસ પસાર કરે છે. આ દિવસ દરમિયાન એક વાર પણ બેસવાથી કે સૂવાથી વ્રતનું ફળ મળતું નથી. આ વ્રત કરવાથી ભાગ્યનું ફળ મળે છે. મૌન સોમવાર. આ વ્રત શ્રાવણ ઉપરાંત કોઈ પણ મહિનામાં કરી શકાય છે. વ્રત દરમિયાન એક વખત જમવાનું હોય છે અને આખો દિવસ સૂર્યાસ્ત સુધી મૌન વ્રત ધારણ કરવાનું હોય છે. હર હર મહાદેવ.